દરેક હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છે કે અવારનવાર કથા વાર્તાઓનો અને નાના મોટા પ્રસંગોનો કાયમ લાભ મળતો રહે છે. આ વિસ્તારના દરેક હરિભક્તો કાયમ નરનારાયણ દેવને સમર્પિત રહ્યા છે અને જ્યારે જ્યારે આ ગામમાં આવવાનું થાય ત્યારે આ બધાયની દેવ પ્રત્યેની નિષ્ઠાનો અનુભવ અંતરમાં થાય છે. ખૂબ આનંદ થાય. આજે 50 વર્ષ આપણા મંદિરને જ્યારે પૂર્ણ થયા છે અને ઘણી મોટી સંખ્યામાં આપણા ગામમાં યુવાનો જે સત્સંગ જાળવી રાખ્યો છે એ ખૂબ જરૂરી છે. અહીંયા બેસેલા દરેક વડીલ હરિભક્તો ગામમાં રહેતા એ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે વારસાગત આપના દીકરા દીકરીઓને આપે સત્સંગ આપ્યો છે. ખૂબ જરૂરી હોય છે કે આપણી ભાવિ પેઢીને આપણે સત્સંગમાં જોડી રાખીએ અને સંસ્કાર આપવા એ બહુ જરૂરી છે. અને સાથે સાથે સત્સંગથી જોડી રાખવા અને ભગવાન જેવા આપણે ઓળખ્યા એવા એમને ઓળખાવા ખૂબ જરૂરી છે. અને હું કાયમ કહેતો હોઉં છું અને બહુ જરૂરી છે આપણા ભવિષ્ય માટે અને આપણા જ સંપ્રદાયની, આપણા મંદિરોની, આપણા ગામડાઓની સુરક્ષા માટે. કારણ કે આપણા પાસે જે છે, જે પરંપરા છે, જે સિદ્ધાંત છે, એ કોઈના પાસે નથી અને એને જાળવી રાખવું એ આપણી ફરજમાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા જે આ સંપ્રદાયની સ્થાપના કરી એ વખતે કેટલાય બધાએ સંતોને સાથે રાખીને, હરિભક્તોને સાથે રાખીને, ગામડે ગામડે ફરીને કેટલાય બધા લોકોના ક્રિટિસિઝમ સહન કર્યા છે, કેટલાય બધા પથરા ખાધા છે, ગાળોએ ખાધી છે, પણ છતાંય આ સંપ્રદાયને છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં આપ ગ્રાફ જોશો ને તો એ ઉપર ને ઉપર જ જાય છે. અને એના પાછળનું કારણ કોઈ હોય તો આપણી જે મૂડી છે, જે સંસ્કારો ને જે સિદ્ધાંતો છે, અને ખાસ કરીને જે ભગવાને આજ્ઞા કરી છે, આપણને જે નિયમ ધર્મ પાલન કરવાની આજ્ઞા કરી છે, જે સિદ્ધાંતો આપ્યા છે, કેવી રીતે વર્તવું ને કેવી રીતે ન વર્તવું એ શીખવાડ્યું છે. અને એને આપણે વળગીને રહ્યા છીએ, એના માટે આ પ્રગતિ જોઈ રહ્યા છે. તો એ સમજણ આપણા દીકરા દીકરીઓમાં, યુવાનોમાં અને ખાસ કરીને બાળકોમાં એ આપવી ખૂબ જરૂરી છે. કારણ કે આજકાલના સમયમાં ખોટી દિશા બતાવનારા લોકો બહુ જ વધી ગયા છે. પણ સ્વામિનારાયણ ભગવાને જે મૂળ સિદ્ધાંતની સ્થાપના કરી છે, જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે, એના કરતા મોક્ષનો સરળ રસ્તો બીજો કોઈ નથી. આપણે કોઈ મહેનત કરવાની જરૂર નથી કે ઉપાયો શોધવાની જરૂર નથી. બસ મહારાજની આજ્ઞામાં રહીશું અને મહારાજના થઈને રહીશું અને આ સત્સંગમાં રહીશું. અને ભગવાને જે 212 શ્લોકની શિક્ષાપત્રીમાં સંતો માટે હોય, આચાર્ય માટે હોય, હરિભક્તો માટે હોય, જે જે આજ્ઞા કરીશ એનું પાલન કરીશું
તો અંતે મહારાજ આપણને તેડવા જરૂર ને જરૂર આવશે. પણ એ વસ્તુ પણ સાથે સાથે યાદ રાખવી કે મહારાજે કહ્યું છે કે આ શિક્ષાપત્રીનું જે પણ પાલન કરશે એ આ લોકમાં અને પરલોકમાં સુખી થશે, અને એ જરૂરી છે. ખાલી મોક્ષ પામવો એ એક આપણો ધ્યેય ના હોવો જોઈએ, પણ એના સાથે સાથે આ લોકમાં પણ સુખિયા થવા એનો પણ ઉપાય મહારાજે આપણને આપ્યો છે. અને એ ત્યારે શક્ય છે જ્યારે આપણે એમની આજ્ઞામાં કાયમ રહીશું. આપણે બધાને ખૂબ મહારાજે સુખ્યા કર્યા છે દરેક રીતે. સત્સંગમાં જન્મ થયો, પેઢીઓનો અહીંયા લગભગ હું જાણું છું ત્યાં સુધી ઘણા બધા હરિભક્તો બેઠા છે, પેઢીઓનો સત્સંગ છે. અને ખૂબ ભાગ્યશાળી છે આપણે કે અવારનવાર આપણે ગામ આંગણે આવા નાના મોટા પ્રસંગો થતા રહે છે, જેનાથી બે ઘડી ભગવાનની વાતો થાય ને આપણે ભગવાનથી હજુ પણ નજીક જોડાઈએ અને ભગવાનનો મહિમા આપણા જીવનમાં હજુ વધુ ને વધુ આવે. આવા પ્રસંગમાં જે આ બધા હરિભક્તોએ સેવા કરી છે નાની મોટી, એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે સાથે જેમ આપ બધા જાણો છો 28 જાન્યુઆરીએ 28/1/2024 અમદાવાદ દેશનો સંયુક્ત શાકોત્સવ આપણે રાખ્યો છે. અને જે ગ્રાઉન્ડ ઉપર લગભગ એકાદ વર્ષ પહેલાં જે આપણે ભવ્ય અતિ ભવ્ય, જેમાં શબ્દોનું વર્ણન ના થાય એવા પર્વ ઉત્સવનું આયોજન કર્યું હતું, ત્યાં જ એક દિવસનો શાકોત્સવ 28 તારીખે સાંજે 4 વાગ્યાથી આપણે કાર્યક્રમ રાખ્યો છે. તો દરેક હરિભક્તોને આ ગામના અને આજુબાજુના ગામના જે પણ અહીંયા આવ્યા છે બધાને અમારું આમંત્રણ છે કે જરૂરથી એમાં લાભ લેવા પધારજો. અને એ શાકોત્સવ આજ સુધી કોઈ પણ એવો પ્રસંગ નથી થયો. ગામ દીઠ કે વિસ્તાર દીઠ શાકોત્સવ થતા હોય છે, પણ ક્યારેય અમદાવાદ દેશનો સંયુક્ત શાકોત્સવ ક્યારે થયો નથી. અને પહેલી વખત એ જ્યારે આટલો મોટો પ્રસંગ જ્યારે થવાનો છે ત્યારે આ બધા હરિભક્તોને વિનંતી છે કે એમાં જરૂરથી જોડાજો. અને લગભગ આપને દૂરે નથી પડતું, એટલે જે હરિભક્તો ભાઈઓ બહેનો જે સેવા કરવા આવવાના હોય એ પણ જરૂરથી એમાં આપ જે પણ નાની મોટી સેવા કરી શકતા હો, ગ્રાઉન્ડ ઉપર રહીને સાફ સફાઈની હોય કે રસોડાની સેવા હોય કે ગમે તે પોતાની આવડત અને શક્તિ પ્રમાણે એમાં પણ જરૂરથી, અને ખાસ કરીને યુવાનો પણ એમાં જરૂરથી લાભ લેજો. અને બસ અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપણે બધા એના જીવનું ખૂબ રૂડું કરે અને ખૂબ ભજન ભક્તિ કરવાનું ને સત્સંગ કરવાનું બળ આપે. એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.